તો કેમ છો મારા કલેજા, હું છું તમારો મિત્ર પરમાર રોશન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધા વિચારતા હશે કે કેટલો ટાઈમ થઈ ગયો બ્લોગ રોશન અપલોડ કરતો જ નથી. તો કારણ એમાં એવું છે કે મારો ફોન છે ને અપડેટ માંગતો હતો, મતલબ રિસ્ટાર્ટ માંગતો હતો, કારણ કે ફૂલ થઈ ગયો હતો અને અમુક વસ્તુ ડિલીટ કરાય એમ નહોતી. એટલે તમારા ભાઈએ ખર્ચો કરી નાખ્યો, પેનડ્રાઈવ લીધી મેં એક, તમને હું બતાવું એક જ મિનિટ. ઓલરેડી મારી પાસે 3 પેનડ્રાઈવ તો પડી જ હતી, પણ એ ફૂલ હતી. એટલે પછી આ એક નવી મેં પેનડ્રાઈવ લીધી ને બીજી આ, અને 2 પેનડ્રાઈવ પડી છે. એટલે એમાં એવું હતું, એટલે હે ને આજનો બ્લોગ ક્યાંનો રહેવાનો છે ખબર, વાગી ગયા છે 5 અને આજનો બ્લોગ પરબનો રહેવાનો છે. તો તમને હું બધું પરબનું બતાવું અત્યારે ક્યાં ક્યાં કામકાજ કર્યું. બતાવ્યું હતું ખરા, પણ ત્યારે હજી ચાલુ જ કર્યું હતું એવું કામ હતું, કારણ કે થોડુંક થયું હતું ને થોડુંક નહોતું થયું. એટલે તમને હું બતાવું છું. પવન એ બહુ છે, એટલે થોડોક પવનનો અવાજ ભોગવી લેજો મારા કલેજા. અને હા, મળું તમને હવે આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. ફાઇનલી મિત્રો આપણી ગાડી અહીંયા પડી છે ને જો તમે, માથા છે ને મારા મમ્મીએ ગોદડા મૂકી દીધા છે. તો ગોદડા છે ને આપણે અહીં મૂકી દઈએ અને જો તમે ગોદડા, કારણ કે ગાડી ઉપર ઓતાડે એટલે આ બધું લઈને અહીં મૂકી દઈએ. જોઉં ગાય. તો હવે છે ને હું મફતનું પાણી પી લઉં. તમે ત્યાં સુધી ઊભા રહી જાઓ ઘડી વાર, આગા પાછા ક્યાંય જતા નહીં. તો ગાડી બહાર કાઢી લઉં પછી તમને મળું. ફાઇનલી ગાય આજ તમારો ભાઈ ફૂલ ફોર્મમાં, હું એકલો નથી જતો, મારી ભેગો પારસ હોય જ છે. જોઉં તમે અમારા ગામના સરપંચ છે, અને ગાડી આપણે બહાર કાઢી લીધી છે. અને આપણો મિત્ર અહીંયા વાટ જોઈને ઊભો છે, તમે જો જરાક કોમેન્ટ કરી દેજો કેવોક લાગે છે. જોઈ શકો છો તમે એને ક્યાં સડતા આવડું એ તો જો તમે ખાલી. છે ને મારી મમ્મી બેઠા દુકાને, તમે જરા કોમેન્ટ કરી દેજો કેવા કોમેડી વિડીયો અમારા લાગે છે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર? ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને હું અને પારસભાઈ પરબધામમાં પૂગી ગયા છે. અને ટ્રાફિકની વાત કરું ને તો બહુ જાજુ ટ્રાફિક છે. જોઉં તમે અહીંયા ગાડીઓ એટલી પડી છે, સામે એવડું ટ્રાફિક છે. અને આ ભાઈ છે ને ટિકિટ કાપવામાં અહીંયા રહ્યા છે આપણા મિત્ર. હવે રામ કરી લઈએ, શું નામ તમારું? મારું નામ યશ. યસ. તો ભાઈ આ પાર્કિંગમાં છે, અને હે ને આ ભાઈ પાસે જઈજો અને પૈસા લઈને તો મારું નામ દઈજો. બરાબર? ના વ્યવહાર લેવાના જોઈએ હો ભાઈ. હા જો, અને જો અહીંયા બાળકો ઊભા છે બધા છોકરા, તમે જો એ વાત જોઈને ઊભા છે કે આ શું કરે છે. તમને ખબર હું શું કરું છું? હા, જો એને ખબર છે કે હું બ્લોગ બનાવું છું. તો હવે છે ને અંદર જવાનું છે, પણ આપણા મિત્ર સંજયભાઈ અને જાહિદ ભઠ્ઠી અને એક બીજો મિત્ર છે, એનું નામ તો મને ક્યારેક ભૂલાઈ જાય છે, એટલે આવડતું નથી. એટલે આવે પછી છે ને અહીંથી અંદર એન્ટર થવાનું. હવે આપણા મિત્ર આવી ગયા ફૂલ બાકાજીકીમાં જો. અને જાહિદભાઈ જોઉં તમે, જાહિદભાઈ શરમાય છે બહુ. તો અત્યારે એ ને ગાડી ઉપરથી ઉતરી ગયા છે ને આપણો મિત્ર છે જો, આનું નામ મને બહુ ભૂલાઈ જાય. શું નામ તારું? ક્રિસ પરમાર. હા ભાઈ, ક્રિસ પરમાર અમારો ભાઈ જ છે. અને આ જાહિદભાઈ, તમે આ બધા આ ભાઈને તમે ઓળખતા જ છો, ઓળખતા હોય ને તો જરાક કોમેન્ટ કરી દીજો. કેમ છે જાહિદભાઈ? હે આનંદ ને બાકી. અને આ છે ને સંજયભાઈ. ઓમ તો હું હે ને કાનભાઈ કહું છું, પણ હું આમાં સંજયભાઈ કહું છું. આપણા ભાઈ છે. તો હવે જાવું ને અંદર? જાવું ને? પણ વિડિયો તો આમ બંધ થઈ. એલા ભાઈ કાં પણ યાર મને ખોટું લાગી, મને ખોટું લાગી જાય. નહીં, મને ખોટું લાગી જાય. ઈ યાર ઈ રેવા દે. આ તું કહેતો હોય માવો ખવાર દો ભાઈ. ઈ ખવડાવી દે. હે હા, માવો ખબર લે ઈ તો ખાવાનું જોઈએ ને. તો હાલો હવે તમને એન્ટ્રી ગેટ બતાવું ગાઈસ. ફાઇનલી ગાઈસ જરાક કોમેન્ટ કરી દેજો કે એન્ટ્રી ગેટ કેવોક લાગે છે. જો તમે રજવાડી શરણ કર્યું, જો તમે કોમેન્ટ કરજો ગેટ કેવોક લાગે છે. હાલો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો અમારા ભાઈ છે ને માવો લઈ હોય તો લીધો છે, અને હવે બાકાજીકીમાં બનાવે છે માવો. જોઉં તો ઇમ્પલ મેં ખોલી હતી લીધું. જો અહીંયા છે ને બબે બ્લોગર ભેગા થઈ ગયા. આ ભાઈ હમણાં નવી ચેનલ ચાલુ કરી. શું નામ ભાઈ ચેનલ?
હા ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા આરડી ભાઈ રહ્યા અત્યારે માર્કેટમાં જોવા માલે. કોઈ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો. ગ્રાઇબ કરી નાખ. ગાઈસ જરાક કોમેન્ટ કરી દેજો કેવું બધું શણગાર્યું છે, કારણ કે તમે જો આ વખતે છે ને કંઈ ઘટે નહીં એવું જ કર્યું. જો તમે ટાટા બધે કરો ને ભાઈ. હા હજી છે ને ગાઈસ કામકાજ હજી ચાલુ જ છે, થોડું ઘણું બાકી થોડું ઘણું થઈ ગયું હોય એવું છે. જો તમે ગાઈસ અહીંનો વ્યૂ કેવો છે જરાક કોમેન્ટ કરી દેજો. ભૂલ્યા વગર જો તમને છે ને અત્યારે તમે પરબ આવો ને તમને આનંદ જ આવે. નકરે તમે ભાઈ અહીંયા આવો ને એટલે તમે છે ને અહીંનું જો તમને છે ને ક્યાંય કચરો નહીં દેખાય, કાગળ ક્યાંય નહીં દેખાય, ફૂલ ચોખ્ખું ને ફૂલ સુવિધા. જો અત્યારે કામકાજ ચાલુ છે અહીંયા જોઈ શકો છો તમે. જો હવે મંદિરનો નજારો જો ગાઈસ લગભગ અને આણે જો ગિમ્બલ લઈ લીધું હે. ચાલુ નથી કર્યું એમના મથે જ ખાલી ચાલુ નથી કર્યું. ચાલુ કરતા હતા મિત્રો. એમ ચાલુ કરતા નથી આવડતું. અરે ચાલુ છે બેન પણ તું હજી નાનો છો ને એટલે જો ગાઈસ જો પબ્લિક જો ગાઈસ તમે. ચાલો અહીં ખુલ્લું જ છે. એલા ભાઈ જોઈ લ્યો તમે આમ જો આ સંપલા નીકળી જાય છે બહુ કરી સંપલા નીકળી જાય પણ હારવાનું નથી થતું. દોરી દેખાતી નથી હવે આ બ્લોગ ઉતારવામાં કાંઈ. હમણાં સીધો હોયો જાય એટલે હે ને તમને મળ્યું આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. ગાઈસ અહીંયા જોઉં તમે અત્યારે એટલી બધી પબ્લિક નથી પણ અષાઢી બીજના દિવસે છે ને અહીં માણસો હમાય નહીં આવે, કીડીઓની જેમ ઉભરાઈ ગયા છે. આ છે ને આંબાવાળી છે ગાઈસ તમે જોવો. તમને કોઈને ખબર ન હોય ને તો બોર્ડ પેલા વાંચી લ્યો તો તમને હું બતાવું. જોઉં આ છે ને આંબાવાળી છે તમે જોઈ શકો છો. અહીંયા એનું બોડિયું મારેલું છે અને અષાઢી બીજના દિવસે છે ને અહીંયા જમણવા રહી છે જમવાનું. કા હા એટલે ખાસ કરીને છે ને કોઈ આવો ને તો અહીં ધ્યાન રાખજો જમવા, કારણ કે આમાં છે ને ઘણા લોકો ખોવાઈ જતા હોય. એ તો અહીંયા પછી એમાં રાખ્યું હોય, કારણ કે જે ખોવાઈ જાય ને અહીંયા જઈને પછી માઇકમાં નામ બોલે એટલે છે ને ગમે એવું હોય મળી જાય. અને જોઉં તમે કેટલા કુંડ આમ એક નંબર સાફ કરી નાખ્યા તમે ખાલી જો. અને જો અહીંયા જે છે ને અહીંયા દેવકીના લોકો છે ને સેવા કરવા આવવાના છે. જોઉં તમે તમારું ગામ દેવકી દાદા? ભાવનગર જિલ્લામાં આવ્યું. ભાવનગર જિલ્લામાં ઉમરા ધોળા જંકશન ની પણ નામ અમરી ધોળા જંકશન ની પણ 8 કિલોમીટર. કેટલા દિવસ થયા તમે પરબધામ મેળામાં આવ્યા એને? હજી હમણાં જ આવ્યા એવું છે. કેમ અહીંયા આવીને કેવી મજા આવે? બહુ મજા આવે ને પરબધામમાં બધાને બહુ જ મજા આવે. બહુ મજા આવે કારણ કે તમે જો અહીં તમને છે ને ક્યાંય કચરો નહીં દેખાય, સાપ જ એટલું પહેલેથી પરબ શું એવું નથી કે અષાઢી બીજનો મેરો હોય ને એવું કે સાપ. તમે આડે દિવસે આવો ને તોય તમે અહીં તમારે જોઈ લેવું. હા અહીં તમારે ક્યાંય તમે ગંદકી કાંઈ નહીં ભરે. તમે સેવા કરવા આવ્યા હો દાદા? એવું છે. ઉંમર થઈ ગઈ ને? ઉંમર થઈ ગઈ કાંઈ વાંધો નહીં. હાલો દાદા. ગાઈસ તમને અહીંનો વ્યૂ બતાવું જો ગાઈસ. તો તમે અમે ટ્રાફિકમાં આવી ગયા ને તમે જો ગાડીઓની લાઈન ખાલી એકવાર. અને અહીંયા પણ ગેટ છે જો. મેળામાં બધા આવજો મિત્રો, મેળામાં બધા આવજો. હા આવવાના છે પાકા બરોબર.
તો અત્યારે છે ને અમે જ્યાં મંદિર હતું ત્યાંથી બહાર નીકળી ગયા છીએ અને કાનભાઈની તો કે કામ છે અય ફોન તો કર હા ફોન કર એ ફોન કરે છે અને તમને હું એક વાત દઉં જો તમે સાંભળો અહીંયા જે અત્યારે ખાલી મેદાન છે ને એ તમે જોઈજો 15 ઊભું રહેવાની જગ્યા નહીં હોય એવડી ટ્રાફિક છે અહીંયા તમે જો તમે બ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને ખબર પડી જાય 16 તારીખનો બ્લોગ આવે ત્યારે તમે જોઈજો 16 તારીખે બ્લોગ આવે ને ત્યારે 16 તારીખે તમે લગભગ 17 તારીખે 17-18 તારીખે જોઉં તમે દર વખતે છે ને અહીં એક જ ભજનનું આયોજન ડૂમ થાય છે મોટું અને આ વખતે છે ને અહીં બીજો ડૂમ થયો છે તમે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો જો કે મને તો નથી ખબર એટલે છે ને હવે જ્યાં ભજન ટાઈપ આવશે પહેલાંના બ્લોગમાં કીધું હતું કે આ કલાકાર ફરી એકવાર બતાવી દઉં સંત વાણી પણ છે અને ભજન ડાયરો પણ છે ગાઈસ જો અત્યારે ધીમે ધીમે સામાન બધો આવવા માંડ્યો છે અને આ જો બધું એક નંબર કામકાજ થઈ ગયું છે અને હજી અડધું બાકી છે તો હવે તમને છે ને ડૂમ જઈને મળું ભજનનું રહેવાનું છે અને સંતવાણી રહેવાની છે અહીંયા જઈને તમને મળું એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો અને કામકાજ ચાલુ છે થોડું થોડું થયું છે ને થોડું થોડું નથી થયું અને આપણે છે ને ડૂમની થોડાક નજીક જ છીએ ડૂમ અને તમે જોઈ શકો છો અષાઢી બીજનું કેવડું મોટું બોડિયું મારેલું છે સંતવાણી ભવ્ય સંતવાણી લખેલું છે ને ભાઈ જો અહીંયા એક નંબર ગોઠવું ખાલી તમે અંદર જો પંખા કેટલી લાઈન છે પંખાની જરાક કોમેન્ટ કરી દેજો બરોબર જોઈ લ્યો તમે અને ડૂમ જો કેવડું મોટું કર્યું છે નહીં ખાલી તમે અને અમારા ઓલા ભાઈ જો તમે દઈ દીધું છે ને એ માથા રાખે અને જોઈ શકો તમે ડૂમનો નજારો કંઈક અલગ જ છે ગાઈઝ તો હવે તમને છે ને જ્યાં બધાય બહુ પબ્લિક જાજી હોય ને જો કે પબ્લિક બધે જાજી જ હોય પણ અહીંયા છે ને કંઈક અલગ જ તમને મજા આવવાની છે એટલે ના ભલે પવનનો અવાજ ભોગાઈ જવો તમે અને હાલો તમને છે ને હવે હું લઈ જાઉં છું સરખો બતાવવા લઈ જાઉં છું એટલે તમે છે ને બ્લોગમાં બન્યા રહેજો અહીંયા આપણા મિત્ર પણ છે અને કારણ કે અત્યારે છે ને બધા લગભગ 50% માણસ તો અહીંયા જ છે એટલે તમને બતાવું અત્યારે અડધી રાઈડું ચાલુ થઈ ગઈ છે અને અડધું નથી થયું એવું બધું છે પૂગી ગયા તો હાલો તમને ત્યાં જઈને મળું અત્યારે છે ને ત્યાં અમે મુકામ ઉપર પૂગી ગયા છીએ જ્યાં તમને કીધું તમે સરખા પૂગવાના હતા સરખા પૂગી ગયા ને આપણે અને આ નાના છોકરાની રાઈડ ચાલુ થઈ ગઈ એટલે જો તમારે કોઈને મેળામાં આવવું હોય તો નાના છોકરાની રાઈડ ચાલુ છે એટલે ફટાફટ આવી જઈજો અને જો તમે આ હે ને મારા કાકાનો છોકરો જો તમે હા લાઈક કરી દેજો જો તમે હા અત્યારે એ રમે છે બધા જો તમે કેવી મજા આવે છે હે બહુ મજા આવે છે એમ સારું હાલ હું જાઉં હાલ હા જો ટેણીયા જો તો હાલો હવે તમને છે ને જ્યાં જલ નહીં પણ જલપરો હોય તો આવવાનો એટલે તમે છે ને બ્લોગમાં બન્યા રહીજો તમને હું બતાવું જો અહીંયા છે ને કાંઈક અલગ જ છે આપણને છે ને કાંઈ ખબર નથી આ હું છે ને જોઉં તમે લગભગ તો નાના છોકરા આ ઓલું દડેથી રમવાનું હોય ને એ જ છે ગાઈસ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો અને આ નાના છોકરાની રાઈડ છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણા મિત્ર બેઠા છે તમે જો અત્યારે બેઠા છે અને આ કેદી ચાલુ થવાનું ભાઈ 15 તારીખે તો ભાઈ 15 તારીખે ચાલુ થઈ જવાનું છે જો તમારે કોઈને બાળક હોય તો લઈને આવી જજો ફૂલ બાકાજી કે અને તમે જો આ છે ને એ આ જલપરીનું જ લાગે લગભગ આ કંઈક અલગ જ છે જલપરીનું નથી હો ગાઈસ તમે જો દિલ દે દો ના જોઉં તમે ગાઈસ અને સામે છે ને એ જલપરીનું છે એટલે જોઉં તમે ગાઈસ અને આ વખતે છે ને મોટાવની રાઈડું ઓછી અને નાનાવની રાઈડું જોઉં તમે ખાલી જો બહુ એટલે બહુ જાજી છે જોઉં તમે
જો ગાઈસ અહીંયા પણ છે ટ્રેન, અહીંયા પણ જોઉં તમે, અને જોઉં તમે કંઈક અલગ જ રહેવાનું છે બધું હાવ. જોઉં તમે અહીંયા બધું અલગ અલગ રાઈડું છે, અને અહીંયા અમુક માણસો આપણને ભેગા થઈ ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. સેલિબ્રિટી હે ભાઈ, 302 લાગે તો તીરનગર જય રામાપીર. જોઉં તમે ગાઈસ, અને આમ બધાય બોલાવે છે આપણને, તો આપણે ફૂલ બાકાજીકીમાં અત્યારે હું ને મારો મિત્ર બી હાલ્યા જઈએ છીએ. અને તમે જો તમે કાંઈક આ વખતે કંઈક અલગ જ મેળામાં મજા આવવાની છે. અને જો વરસાદ આવ્યો એટલે પૂરું, શું કેવું. અને તમે જો અહીંયા રાઈડું, અને જો તમે ગાઈસ, તમે ખાલી જો આને ઓળખતા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો દિવ્યેશભાઈ. અને હજી તો આખી ટીમ ની લશ્કર. ઓલો ક્યાં, પેલા ઓલો ક્યાં, કેમ છે મયુરભાઈ, કેમ છે દીપકભાઈ? શું છે? કાંઈ નહીં, ફૂલ બાકાજી હાલી છે અત્યારે મેળામાં આવ્યા. જોઉં તમે ગાઈસ કેમ છે ભાઈ, કોઈને એમ થવું ન જોઈએ મારે રામ રામ નો કર્યા. સારું છે ને? લે તમે આયા? નહીં જો અમારે હે ને ધોરું નથી, અમારે કાલુની રાઈડ છે. જો ગાય આ રાઈડમાં ને બેવાનું ભૂલતા જ નહીં, ફૂલ બાકાજીકીમાં તમને બહુ મજા આવવાની. તો હાલો તમને ઉપર જઈને બતાવું. જો ગાઈસ તમે ખાલી રાઈડ, અત્યારે છે ને સૂર્ય હમો એટલે અંધારું થાય. હવે જો અમારે કાલુનું ખાલી આવવાનું ભૂલતા નહીં કા, ફૂલ બાકાજીકીમાં. જો ગાઈસ તમને રાઈડ બતાવી દઉં. અને પબ્લિક અત્યારથી મંડી છે થવા, હજી 15-16 તો કેવડી છે. જો ગાઈસ તમે ખાલી હજી આમાં આગળ આપણે જાવું. તમે બ્લોગમાં બન્યા રહીજો, મળવું. બ્લોગ બંધ કર્યો ને જો આપણા મિત્ર આવી ગયા હે. જો તમે કેમ છે ભાઈ? હાલો ને ઉપર હું મારે આવું છું, હું આવતો જ તો. હાલો આવું જાવ. ગૌતમભાઈ તમે જો કેમ છે ગૌતમભાઈ? એ અત્યારે હે ને બધા ફૂલ બાકાજીકી હાલવા વાળા. ફાઇનલી ગાઈસ અમે હે ને જવું ક્યાંનું કરી છે, પણ જો અહીંયા પછી અમે રાહુલ કાકા હોય ભેગા થઈ ગયા. જોઉં તમે હમણાં હે ને છોકરો કેવો રાઈડું ઠેકડા મારતો હતો. આ હે ને પપ્પા જોઉં તમે જો ગાઈસ જો. અને આયા હે ને આપડા માસા ઉપાસ કેમ છે? હે કેમ છે મેળો? મેળો એમાં કઈ ન ઘટે. કુંતારીનો સ્ટાફ જ્યાં જોઈને જોવા જડશે, તમે જોઈ લો. આ મેળામાં પરબમાં તો આવ્યા, પણ મિત્ર બહુ ઝાઝા મળી ગયા. મિત્ર, કાકા ને માસા ને બધા. હવે તમને આપણે અહીંથી રાઈડ બતાવવાનું બાકી હતું. જો આ કંઈક અલગ જ રાઈડ છે. જો તમે ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો, કારણ કે મને હે ને બહુ કંઈ નામની નથી ખબર. અને આમાં આપણે રીલ બનાવી, તમને ખબર જ છે આ રાઈડમાં. જો આ રાઈડમાં હે ને આપણે રીલ બનાવી હતી, અને અહીં કંઈક મારેલું છે તમે જોવું કહીશ. ફટાફટ વસી લો. અને આ છે ને મોતનો કોચ. જોવું કહીશ આપણે આમાં પણ જઈશું. જોવું કહીશ તમે જો ડ્રેગન આ હે ને ડ્રેગન છે ગાઈસ. તમે જો આ બધે જ લગભગ નાનું હે, અને બધે જ મોટું આમ સામે હે. એટલે મોટા બે છે, નાના એક બે જેમ. જો ગાઈસ આવો ભાઈ. જો ગાઈસ આ બધા હે ને અહીંયા અત્યારે જો ફૂલ બાકાજીકી કરે આવડા બધા. જો અહીં મંથન પણ છે. જો ગાઈસ એમ અલગ વસ્તુ જો તમે ગાઈસ. આ હે ને નાના છોકરાની રેલગાડી છે. જો મને બેહવાનું કઈ નામાં તો બહુ મજા આવી જાય ગાઈસ, પણ મને એમ છે મને કોઈ નહીં કહે. અને અત્યારે હું અહીંયા પણ રાઈડ છે. આ છે ડ્રેગન. આ નાનું ડ્રેગન છે ગાઈસ, તમે જોઈ શકો. અને બીજી રાઈડોમાં ક્યાંય નો બેહીને તો કાંઈ નહીં, બાકી છે ને આમાં તો એકવાર બેહવાનું તો તમને હે ને આનંદ આવે. આનંદ નહીં ટૂંકમાં આમ તમને હે ને ફીલ એવું થાય ને કે હું હમણાં કંઈક એવું જો ગાઈસ. અહીંયા પણ રાઈડ છે, બોડિયું મારેલું વાંચી લ્યો ફટાફટ. અત્યારે હે ને આગળ અમે રાઈડ બતાવવા જતા હતા. બોલ્યું શું કહેવાય, જલપરી નહીં, જલપરો બતાવવા જતા હતા, પણ ત્યાં જતા હતા ને તો કાનભાઈ પાસે આપણને મળી ગયા. એટલે આપણે કાનભાઈ પાસે ઊભા રહી ગયા, માન કરીને મળી ગયા. બહુ ગોઈતા, કાં ન મળ્યા ને આપણે બાજુમાં તરી રોયા જતા પણ મળ્યા નહીં. તમે જો આપણે સુવિધા ફિટ કરી દીધી.
અને હવે એને ઘેરે જવું છે એટલે ને આપણે જાહિદભાઈ બહુ મોઢું બહુ વગર કેમ ભાઈ તમે આમ કેમ કરી કંઈક બે શબ્દ કયો 500 સબસ્ક્રાઈબર ને 2 શબ્દ કયો તમે કાંઈક અને આ ભાઈને તમે ઓળખતા હોય ને તો છે ને જરા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ કેમ છે ભાઈ રામ રામ ઓળખતી જ હોય. અરે હું તમારા વિડીયો જોઉં છું ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધું. અરે હોય મારી લાઈક હું તમને બતાવું તો ઓળખતા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. તમારું ગામ કયું ભાઈ? ઓછા કોટડાથી છે આ ભાઈ. તમારું નામ તમારું હા ઓળખી જાય. અને આપણા મિત્ર હે તમે જો વાથી મને ભારી ગયા એટલે હાથ માર્યો. મેં તારા ફોન હોય કર્યો તો જોઈ લેજે આવ્યો હોય છે મારો ફોન. અને આ ભાઈ તમારું કયું ગામ? ધંધુ છે તો ભાઈ ઘડીક ભાઈઓ હારે વાત કરી લો પછી તમને મળું. અત્યારે હે ને એ ભાઈની મુલાકાત થઈ ગઈ ને કોણ કોણ ઓળખો જરાક કોમેન્ટ કરી દીજો. અને પારસભાઈ અમારે વેન કર્યું કે છે ને મારે હે ને ઓલો મોતનો કૂવો જ જોવા જાવ છે કા જો તમે અત્યારે બંકો એન્ટ્રીમાં આવેલો જાય છે અને અમે જઈએ છીએ. દેખો ના ગાઈસ જો તમે ખાલી મોતનો કૂવો છે અંદર એક 4 વ્હીલ છે. કોણે કોણે મોતનો કૂવો જોયો છે ચાલુ મોતનો કૂવો જરાક કોમેન્ટ કરી દેજો. અહીંથી વ્યૂ જો ગાઈસ જો તમે કાંઈ ન ઘટે એવું વ્યૂ છે ગાઈસ. ફાઇનલી ગાઈસ અમે હે ને ક્યારે જલપરી કરતા તમે હે જલપરી ભાઈ પૂગી ગયા છે. જોઉં તમે જલપરી ગાઈસ અંદર જઈએ છીએ અમે. જોઉં તમે અંદર આવું હે કાંઈક. જો તમે કુલર બુલર ને બધું મૂક્યું હે. શું ગાઈસ આમાં હે ને જલપરી આવવાની જલપરી જો ગાઈસ તમે 1 નંબર કરી નાખ્યું કાંઈ ન ઘટે. જો ગાઈસ જોઈ શકો છો તમે ગાઈસ બધું એવું બધું હે. તો હવે અમે જઈશું હું ને પારસભાઈ બહાર. તો તમે બ્લોગમાં બન્યા રહીજો. અહીંથી નીકળવાનું છે બહાર. અમે આવી ગયા બહાર. જો તમે જો પોસ્ટર મારેલા છે બધી અલગ અલગ જલપરીઓના. તો બહુ કાંઈ ગારો નથી થવાનો કારણ કે જો ટ્રક આવે છે ગ્રીડના. અને અહીંયા અનિલ દાદા ભેગા થઈ ગયા આપણને. જો તમે અહીં મેળો જોવા આવ્યા? મેળો જોવાયો એવું છે એમને. કેવોક મેળો છે? મસ્ત તૈયારી હાલે. તો પછી જો તમે આમાં ક્યાંય ગારો નથી થવાનો આ વખતે? થવાનો જ નહીં ગારો નથી થવાનો. સુવિધા સારી. સુવિધા કઈ ઘટે નહીં એવી છે. જોઉં જો અત્યારે નાના છોકરાની રાઈડું ચાલુ થઈ ગઈ છે. અત્યારે છે ને વાંથી હું પારસ અમે અમારા ગાડીએ પાછા પૂગી ગયા છીએ. પારસ અહીં ઊભો છે તમે જો ફૂલ બાકા જગ્યામાં. અમારા ગામના સરપંચ છે ને પારસ હોય છે. 2 નામ પડ્યા છે મેં. એટલે અહીંથી ઘેરે જવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો. મળું તમને હવે આગળ. અત્યારે હું છે ને ઘરે નથી પૂગ્યો. અમારા ગામનો જ્યાં ગેટ છે ને ગળદ ગામનો ગેટ તમે જોઈ શકો. ત્યાં અમે હું ને પારસભાઈ પૂગી ગયા છીએ. અને અંધારું થઈ ગયું છે એટલે આપણો વ્લોગ અહીંથી જ પૂરો થાય છે. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા જો કોઈ ચેનલની અંદર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.